દાહોદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપની નિરીક્ષણ પ્રક્રિયા સંપન્ન 340 બેઠકો પર 1600 થી વધુ દાવેદારો ઉમટી પડ્યા। દાહોદ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને અનુલક્ષીને ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી માટે ત્રિદિવસીય નિરીક્ષણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। આ પ્રક્રિયામાં જિલ્લા પક્ષ કાર્યાલય ખાતે દાવેદારોનો ભારે ધસારો જોવા મળ્યો હતો। સ્થાનિક સ્વરાજની કુલ 340 બેઠકો માટે 1600 કરતાં વધુ ઈચ્છુક કાર્યકરોએ પોતાની દાવેદારી નોંધાવતા જિલ્લાના રાજકીય માહોલમાં ગરમાવો આવી ગયો છે। પ્રદેશ સ્તરના નેતાઓ અને નિરીક્ષકોની ઉપસ્થિતિમાં પ્રક્રિયા સંપન્ન થઈ હતી, જેમાં પૂર્વ ધારાસભ્યો અને પ્રદેશ કારોબારીના અગ્રણીઓએ ઉમેદવારોને સાંભળ્યા હતા। આંકડાકીય માહિતી અનુસાર તાલુકા પંચાયતની 254 બેઠકો માટે આશરે 1200, જિલ્લા પંચાયતની 50 બેઠકો માટે 240 થી વધુ અને દાહોદ નગરપાલિકાની 36 બેઠકો માટે 200 જેટલા ઈચ્છુકોએ પોતાના ઉમેદવારી પત્રો રજૂ કર્યા હતા। દાવેદારોની આ વિપુલ સંખ્યા દર્શાવે છે કે પક્ષ પ્રત્યે કાર્યકરોમાં ભારે ઉત્સાહ અને આકર્ષણ રહેલું છે। હાલમાં અન્ય રાજકીય પક્ષો દ્વારા કોઈ નક્કર રણનીતિ જાહેર કરવામાં આવી નથી, ત્યારે શાસક પક્ષમાં ઉમેદવારી નોંધાવવા માટે લાગેલી આ હોડ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની છે। આગામી દિવસોમાં પક્ષના મોવડી મંડળ દ્વારા ઉમેદવારોની અંતિમ યાદી જાહેર કરવામાં આવશે। પસંદગી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઉમેદવારોથી વંચિત રહેલા કાર્યક્રમોમાં સંભવિત અસંતોષ કે આંતરિક વિખવાદ કેવો આકાર લેશે અને તે આગામી ચૂંટણીના પરિણામોને કેટલી હદે અસર કરશે તેના પર હવે સૌની નજર મંડાયેલી છે।